હાશ ભોલી હાલી હાલીને થાકી ગયા. હવે થોડીક વાર અહીંયા બેસી જાય. જો અહીંયા બેન્ચો કેવી સરસ છે. બેસ બેસ ઘડીક. હા વો ભોલા અહીંયા ઘડીક બેસી જાય. હાલી હાલીને થાકી ગયા. કેવા પગ દુખવા મળ્યા. મને તો પરસેવો વળી ગયો. પરસેવે રેપ ઝેપ થઈ ગઈ. ઘડીક બેસી જાય અહીંયા પોરો ખાઈ જાય. ભોલા એકાદો કંઈક જોક્સ કે એવું કંઈક કે ને. અહીં બેઠા બેઠા વાતો કરી લે ને. કંઈક જોક્સ કે. એક દાદા છે ને એ બહાર જતા હતા. તો મારી કે તમને કહું છું બહાર ટોચાવશો તો 1 કિલો સફરજન લેતા આવજો. નકરી મળ્યું જ આવે છે અમને તો. આમ જોવો કોઈ અને જોઈ કે કોઈ છેતરી ન જાય. હો જોજો. દાદા હું કે ભાઈ આખું ખાનદાન તને 2 વાર જોવા આવ્યું તું તોય અમે છેતરાણા. કે દાદા કે અમારું આખું ખાનદાન તને જોવા આવે. આખું ખાનદાન તને લેવા આવે. પછી તું અમારા આખા ખાનદાનને જોઈ લે. બરાબર ને? હા હાલ હવે હું કહું છો. એક ખરે બપોરે ફીકી માસી છે ને એ કરતા લઈને મંડાણા. લાલાને માખણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે. ત્યાં વહુ બહાર આવી કે બા બંધ કરો ને, છોકરા રોવે છે, હુતાય નથી. કે દેકારો કર્યો તમે તો. કે મારા હાળા એ કે બપોરે શાંતિ નહીં, ઘડી ખુઈ જતા હોય તો. કે બા કે મારે જાવું સ્વર્ગમાં. કે તારે આવું હોય ને તો આ કડતાલું પડી વગાડવા મળી. કે વહુ કે બા મારે સ્વર્ગમાં નથી આવું. ત્યાં સાસુ કે કેમ નથી આવું. એ કે ન્યા તમે નહીં વહુ. કે જો ફોલી એક સુવિચાર કહું હો તને, સાંભળ. લોખંડ નરમ થાય ને તો ઓજાર બની જાય, બરોબર ને? સોનું નરમ થાય ને તો આભૂષણ બને. લોટ નરમ થાય ને તો રોટલી બની જાય. માણસ જ એક એવો છે જે નરમ નથી થતો, નહીં તો નરમ થાય ને તો નરમાંથી નારાયણ બની જાય. બોલ કેવો લાગ્યો સુવિચાર? અરે ભોલા સાવ સાચી વાત છે. બહુ સારો સુવિચાર છે. આ વાત કોઈ માને ને તો સાચી વાત છે. નરમાંથી નારાયણ બની જાય એવો માણસ. પણ કોઈને નરમ થાવું નથી, બધાને ગરમ જ થાવું છે મારા હાળાઓને. હે ભોલા આ યુક્રેન વાળા ને રશિયા વાળા ને ભેગું રહેવું છે તો શું કરવા બાંધતા છે? અરે ભોલી આ વાત તો તને હું રોજ સમજાવું છું પણ તું સમજતી જ નથી. એક ભાઈને પડદો તૂટી ગયો. તે મેં કીધું કે દરજી પાસે જા. તો કે ઈ નહીં કાનનો પડદો. મેં પૂછ્યું કોણે તોડ્યો? તો કે મારી પત્નીએ. તો ઈ કે મેં કીધું તો તારા સસરા પાસે જા. તે ઈ કે હું તો ન્યા ગયો તો પણ મારા સસરા કે મારા તો બેય તૂટી ગયા. ઈ કે પડદા કોને ફરિયાદ કરવા જાવી? બોલ એવું છું. ભોલા એક ભાઈના પત્નીએ પિયરથી ફોન કર્યો મને તેડી જાઉં. તે ભાઈએ કીધું રોકાને હજી? તો કે ના ના મારે વયું આવવું છે. ઈ કે ભાઈ કે હું કામ વયું આવવું છે? તો કે અહીંયા મારા બા બાપા ભાઈ ભાભી બધાને યાર બાથી લીધું પણ ઈ કે તમારી જેવી મજા નથી આવતી હોય. કે અને વળી કોઈ સમાધાન નથી કરતું. બોલો આવું છે. માની જવાની ઉતાવળ હોય ને ભોલા અને મનાવી લેવાની ઉતાવળ હોય ને ઈ પ્રેમ કોઈ દી ન તૂટે. બોલ સાચો પ્રેમ ઈ જ છે. સાચી વાત છે ભોલી હો, બહુ તારી વાત સાચી છે. બોલ ભોલા સાસુ અને મામા કઈ ફરક હશે? તને કઈ ખબર છે? તો કઈ કેને મને સાસુ અને માની વાત. માં છે ને ભોલી ઈ આપણે આ સંસારમાં રોતા રોતા આવ્યા ને ત્યારે માએ તેડી લીધી, બરોબર ને? રોતા રોતા સાસરે ગયા તો સાસુએ ગળે લગાડી લીધી. હા સાચી વાત છે. માએ જીવન આપ્યું છે તો સાસુએ જીવન સાથી દીધો છે. માએ ચાલતા બેસતા શીખવાડ્યું છે તો સાસુએ સમાજમાં ઉઠતા બેસતા શીખવાડ્યું છે. માએ ઘરનું કામ શીખવાડ્યું છે તો સાસુએ ઘર કેમ ચલાવવું એ શીખવાડ્યું છે. અને માએ કોમળ ફૂલની જેમ સંભાળી છે તો સાસુએ વિશાળ વૃક્ષ બનાવ્યું છે. માએ સુખમાં જીવતા શીખવાડ્યું છે તો સાસુએ દુઃખમાં પણ જીવતા શીખવાડ્યું છે. માં ઈશ્વર સમાન છે તો સાસુ ગુરુ સમાન છે. નમન છે બંને માઓને આપણા તરફથી. ભોલા ઓલા બાબા માસાને રજા આપી દીધી કે નહીં દવાખાનેથી? હવે ટાટિયાને કેમ છે? હવે બહુ સારું છે ભોલી. રજા આપી દીધી અને ઘરે વીઆઈ ગયા. પણ હવે ખાટલામાંથી ઊભા ન થઈએ કે હમણાં જ્યાં સુધી એનો ટાંટિયો બરાબર ફિટ ન થઈ જાય ને ત્યાં સુધી. તે ભોલા એના ટાંટિયાને ફિટ કરવા હાટું આપણે લોખંડ ઓગાળીને એને ટાંટિયા ઉપર રેડી દઈએ તો ન ફિટ થઈ જાય હરખો બરાબર? હા એવું કંઈક કરવું જોઈએ હવે ભોલી. આમાં તો હવે આપણે શું કરીએ? ડોક્ટરને પૂછી જોઈએ ડોક્ટર કેમ કરીએ. અત્યારે તો હવે સારું છે ઘરે છે. ઠીક ભોલા હાલ હવે ઘરે જાય. બહુ પછી મોડું થઈ જાય. જો સાંજ પડવા આવી છે. ઘર ભેગા થાય હાલ. ભોલી એકાદું ગીત તો ગા. તારા ગીત વગર મજા ન આવે હો. ગમે ગીત ગા.
तेरे बिना जिंदगी में कोई शिकवा तो नहीं, शिकवा नहीं, तेरे बिना जिंदगी भी कोई जिंदगी तो नहीं, जिंदगी नहीं। વાહ વાહ ભોળી, શું તારો અવાજ છે, મજા આવી ગઈ હો. હજી એકાદું ગીત ગાઈ નાખ ને. લગન ગીત ગાવ ભોળા, લગન ગીત હો, સાંભળશે. વન રાતે વનમાં મીંઢોળ જા, મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા, હું રે તમને પૂછું મારા વીરા રે ભીખા ભાઈ, અવળા તે લાડો તમને કોણે લડાવ્યા? વાહ ભોલી વાહ, હાલ હવે ઘરે આવીએ છીએ, હાલ હાલ.